મહારાજ। કાલના ધોરણ 10 ને ધોરણ 12 ના વિદ્યાર્થી બધા ઉત્સાહિત હતા। જોકે હું તો એક વર્ષ પહેલાના ઉત્સાહિત હતા કેદી બોર્ડની પરીક્ષા આવે। દિવાળી ગઈ ત્યાર પછીના બધાને અમે બોર્ડની પરીક્ષાથી માહિતગાર કરતા હતા ને ઈ બોર્ડની પરીક્ષા આપણી વચ્ચે આવી ગઈ છે અને તમારા માટે આજે તમામ સ્ટાફ ગણે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે આ દીક્ષાંત સમારોહનું આયોજન કર્યું છે। દીક્ષાંત સમારોહ એટલે આગળનું ગુજરાતી બોર્ડ વાંચી વિદાય સમારોહ કે એમને અહીંથી કાઢી મૂકવાના છે, પણ કાઢી મૂકવાના નથી, પણ તમે અત્યારે સુધી આ સ્કૂલની અંદર તમે બધા ભણ્યા ઈ ભણતરની સાથે સાથે અમે અહીંયા તમને ઘણા બધા ઘડતરના પાઠ પણ આપ્યા છે અને એ ઘડતરના પાઠની સાથે સાથે તમને શિક્ષણનું જ્ઞાન પણ અહીંથી તમામ શિક્ષકોએ આપ્યું છે અને તમે અત્યાર સુધીમાં કોઈ પહેલા ધોરણથી, કોઈ 5મા ધોરણથી, કોઈ 7મા ધોરણથી, કોઈ ડાયરેક્ટ 12મામાં ભણવા આવ્યા છે અને અમારી વચ્ચે ભણી અહીંથી આ શાળાનું નામ રોશન કરવા માટે તમે ગુરુવારથી બોર્ડની પરીક્ષા માટે જવાના છો। તો અમારા સ્ટાફગણ તરફથી, અમારી શાળા સંકુલ તરફથી તમને એટલી શુભેચ્છા છે કે ત્યાં જઈને હજી આપણી પાસે ઘણા દિવસ છે, એટલે 5 દિવસ છે, હજી 5 દિવસ અને એથી પછી પરીક્ષાના 10-15 દિવસ છે। આયોજન સાથે જો આપણે અત્યારે તૈયારી કરીએ તો ખૂબ સારું પરિણામ આપણને મળે એમ છે। ખૂબ સરસ તમે બધા આખું વર્ષ દરમિયાન 10મું 12મું ભણ્યા છો, અમારા તરફથી તમને ઘણું બધી માહિતી આપી હોય, પણ એની સાથે સાથે અમે તમને ઘણી વખત દેખ્યા હોય, કાઢી મૂક્યા હોય, નીચે ઉભા રાખ્યા હોય, અહીંયા 10 વાર ને 5 વાર ને 15 વાર આપ્યું હોય અને મારવી સાહેબ તો ખાલી આપણે એક આંગળી કરીને સમજી જવાનું કે આપણે 100 વિકલ્પ લખી નાખવાના, 2 આંગળી કે 200 વિકલ્પ લખી નાખવાના, સમજી જ અમારા હોસ્ટેલ વાળા તો કે આપણે 100 વિકલ્પ આવ્યા એ પછી તમે પાછા ધીમે ધીમે હપીને આવે છે 50 ઓછા કરજો, ટાઈમ નથી, થોડુંક ઓછું। એ મજા કંઈક અલગ છે સ્કૂલની અને એ સ્કૂલની મજા આ છેલ્લે દિવસે આપણે વાગોળવાની હોય અને એ છેલ્લે દિવસે આ 10મા ને 12મા ને આપણે આવતીકાલથી તો અમે રીડિંગ આપીએ છીએ। રીડિંગ નો કહેવાય ખરેખર તો આ તમને 2-4 દિવસ તમને હવે આ બોર્ડમાંથી રીડિંગ તો આપતા જ નથી આપણે અને તમારા માટે આ કાયમી વિદાય નથી, આજે એક દિવસ માટેની જ વિદાય છે। આ સ્કૂલના દરવાજા તમામ વિદ્યાર્થી માટે કાયમી ખુલ્લા છે। તમે અહીંથી ભણી ગયા, આગળ વધો, સારી પોસ્ટ ઉપર જાઓ અને અહીંયા અમારી વચ્ચે આવી અને અમારી સાથે તમે જ્યારે ઉભા રહ્યો અમને તમારી સાથે ફોટો પાડવાની જે મજા આવે ને એ કંઈક અલગ છે, કારણ કે અમને પોતાને એટલું આમ થતું હોય છે કે અમારો વિદ્યાર્થી કોઈ સારી પોસ્ટ ઉપર છે અને હવે થાય છે જે 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા અમે જે બીજ રોપ્યા હતા એ બીજ અત્યારે વટવૃક્ષ થઈને અમારી સામે આવે છે ત્યારે ખબર પડે। આપણે ગયા વર્ષે જ્યારે અહીંયા કાર્યક્રમ કર્યો હતો અને એની અંદર આપણે ખાલી છોકરીઓને જ આપણે સન્માનિત કરી છે, કારણ કે આપણે મહિલા સંમેલનનું આયોજન હતું તો આપણી વચ્ચે 10-15 જે છોકરીઓનું સન્માન કર્યું હતું ત્યારે આપણે જોયું કે કોઈ પીઆઈ હતું, કોઈ ડોક્ટર હતું, કોઈ ક્લાસ 2 ઓફિસર હતું અને એ વિદ્યાર્થી જ્યારે અમારે હસ્તે અમારી પાસેથી જ્યારે આવું બધું પ્રોત્સાહિત થઈને જાય ત્યારે અમને ખૂબ આનંદ થતો હોય છે કે કોઈ સારી પોસ્ટ પર કહીને જાય કે અમે શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલની અંદર અભ્યાસ કરતા હતા, આ શિક્ષકો તરફથી અમને સારું માર્ગદર્શન અને જ્ઞાન મળ્યું। તો 10મા ને 12માના વિદ્યાર્થીઓએ ગોલ નક્કી કરવાનો છે, અત્યારે ગોલ નક્કી કરવાનો કે મારે સારામાં સારા રિઝલ્ટ, સારામાં સારા પીઆર સાથે ઉત્તીર્ણ થવું છે। એ ઉત્તીર્ણ થાય ત્યાર પછીનો આપણો ગોલ હોવો જોઈએ કે મારે એવી તૈયારી કરીને જવું છે કે હું ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 ગમે ત્યાં એક જગ્યાએ સેટ થાવ અને ત્યાં જઈને એમ કહું કે મને મારી સ્કૂલની અંદરથી આ પીરસવામાં આવ્યું હતું ને એ હું આ ગોલ લઈને આવ્યો છું। મને યાદ છે એક પ્રસંગ વારે વારે કહું છું કે બોરેચા મિરલ જે અત્યારે પીઆઈ છે એ જ્યારે 11મા અને 12મામાં અમારી પાસે એક છોકરી અભ્યાસ કરતી હતી અને ત્યારે એ કીધું હતું કે સાહેબ તમારો એક શબ્દ યાદ રાખ્યો છે કે મારે લાલ લાઈટ વાળી ગાડીમાં આવવું છે। લાલ લાઈટ વાળી ગાડી એમ્બ્યુલન્સ જ આવે, પોલીસ પકડી જાય તોય આવે, પણ લાલ લાઈટ વાળી ગાડીમાં બેસવું છે એ ગોલ નક્કી કર્યો હતો ને એ છોકરી 10મું પૂરું કરી 11-12 સાયન્સ કડવીબાઈમાં કર્યું ને પછી બીએસસી પોતે ત્યાં મહિલા કોલેજમાં કર્યું ને સાથે સાથે પોતે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીને આજે તે પીઆઈ બની ગઈ છે અને જ્યારે પીઆઈ એને હાથમાં લેટર આવ્યો એટલે છોકરી તરત જ પેલો ફોન આવ્યો, સાહેબ તમારું સપનું સાકાર કરું છું હું, તમારું સપનું હું સાકાર કરું છું। તમે તેથી ગોલ દીધો તો કે લાલ લાઈટ વાળી ગાડીમાં મારો વિદ્યાર્થી આવે તો મને ગમે, એની ગોલ પકડી લીધો હતો।
ઘણા વિદ્યાર્થીઓ હોય છે જે બહુ સ્કોરર હોય છે, હોશિયાર હોય છે, બાર લગીને ક્યાંય આગળ કોઈને આગળ આવવા દેતા હોતા નથી, અને પછી જે સ્ટેપ આવે અને એમાંથી પછી ગોઠું ખાઈ જાય પછી આપણને કે શું કરસ, કઈ નથી કરતા. અને ઘણા વિદ્યાર્થી એવા પણ હોય છે કે મીડિયમ સ્કોરર હોય છે, અહીંયા કે એનો નંબર ન આવતો હોય, બાર લગીને ભણે કે નંબર ન હોય, પણ એની અવિરત ગતિ ચાલુ હોય, ધીમે ધીમે મહેનત ચાલુ હોય, અને એ મહેનતમાં એ પછી એમને ચીપકી જ ગયા હોય એટલી મહેનતમાં, અને એ જ્યારે પોસ્ટ ઉપર આવે ત્યારે ખૂબ સારું લાગતું હોય છે. એટલે આપણે તમે બધા વિદ્યાર્થીઓ માટે આજે અમે શાળા પરિવારો છે દીક્ષાંત સમારોહનું આયોજન કર્યું છે. બધા ટીચર જો તમારા માટે સવારથી એમ ગણો તો છેલ્લા 15 દિવસથી આયોજન ચાલુ છે કે તમારા માટે કેવી રીતે સારો બેસ્ટ કાર્યક્રમ છે, 10મા 12મા અમે કેવી રીતે સારું એન્જિન આપી, બધા કેજી થી માંડીને 12 લગીને તમને ભણાવે છે પણ ટીચર મહેનત કરે છે, નથી ભણાવતા પણ બધા ટીચર, કે બધા વિદ્યાર્થીને કેવી રીતે સારો કાર્યક્રમ, યાદગાર કાર્યક્રમ બને, એવો કાર્યક્રમ બને, યાદગાર કાર્યક્રમ બને. તો એ યાદગાર કાર્યક્રમ બનાવવા માટે આજનું આ સરસ મજાનું આયોજન થયું છે. તો ફરીથી બધા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ સારી પરીક્ષા સાથે ઉત્તીર્ણ થાવ એ અંતરથી અંતઃપૂર્વક ખૂબ જ અમારા તરફથી શુભેચ્છા આપું છું. બધાને ફરીથી એક વખત કે તમારા માટે આ દરવાજા બંધ નથી, વિદાય સમારંભ છે પણ એક આપણા શાળાના ભાગરૂપે આ કાર્યક્રમ છે. બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. જય સોમનાથ.